ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર પરમ જ્ઞાની એવા શુકદેવજી મહાત્મા, જેમનું 7મે દિવસે તક્ષકના આગલા દંશથી મૃત્યુ થવાનું છે, એવા પરમ જિજ્ઞાસુ પરીક્ષિત મહારાજની આગળ દિવ્ય ભાગવત કથાનું રસપાન કરાવે છે. પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરે છે, મહારાજ, ભગવાન પોતાની માયાથી આ સૃષ્ટિની રચના કેવી રીતે કરે છે? આ સૃષ્ટિની ઉત્પત્તિની કથા મને કહો. શુકદેવજી કહે છે, રાજા, તમે મને જેવા પ્રશ્ન કરો છો ને એવા પ્રશ્ન નારદજીએ બ્રહ્માજીને પૂછેલા, એ કથા તમે સાંભળો. નિર્ગુણ બ્રહ્મ નિરાકાર છે. એક વખત એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. 24 તત્વો પરમાત્માએ પ્રગટ કર્યા અને પ્રભુએ પોતે પ્રવેશ કર્યો અને એનાથી આ જગતની અંદરમાં ધીમે ધીમે સૃષ્ટિનું સર્જન થયું છે. દરેક વસ્તુ હોવા છતાં પ્રાણ નામના 25મા તત્વએ જ્યાં સુધી વિરાટ પુરુષમાં પ્રવેશ ન કર્યો ત્યાં સુધી એ વિરાટ પુરુષનું શરીર નિશ્ચેષ્ટ બની જળમાં પડ્યું રહ્યું. પ્રાણ નામના તત્વએ એમાં પ્રવેશ કર્યો, વિરાટ પુરુષ જળની અંદરમાંથી બહાર આવ્યા છે. 7મા અધ્યાયમાં ભગવાનની લીલા કથાઓના પ્રયોજન અને વર્ણન કર્યું, બતાવ્યું. બ્રહ્માજીની નિષ્કપટ તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ ભગવાને એને પોતાના સ્વરૂપનું દાન કરાવ્યું. આત્મતત્વના જ્ઞાન માટે પરમ સત્ય પરમાર્થ વસ્તુનો જે ઉપદેશ કર્યો એ કથા કહું છું. આદિદેવ બ્રહ્માજી પોતાના જન્મસ્થાન કમળ ઉપર બેસી સૃષ્ટિ રચવાનો વિચાર કરતા હતા, પણ જે જ્ઞાન દ્રષ્ટિથી સૃષ્ટિની રચના થઈ શકે એ પ્રાપ્ત ન થઈ. એવામાં આકાશવાણી થઈ. તપઃ તપઃ એવા શબ્દો બ્રહ્માજીએ સાંભળ્યા. મને તપ કર એમ બોલનાર કોણ છે એ જાણવાની ઈચ્છાથી બ્રહ્માજીએ ચારેય દિશામાં જોયું, પણ ક્યાંય કોઈ દેખાયું નહીં. ત્યારે પોતાના આસને બેસી જાણે કોઈએ આજ્ઞા કરી હોય એમ તપને જ પોતાનું હિત રૂપ માની અને તપને આરંભવાનો સંકલ્પ કર્યો. બ્રહ્માજીએ 100 વર્ષ સુધી તપ કર્યું. ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. નારાયણ પરમાત્માએ બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો છે. અહમ એવાસ એવાગ્રે ન અદ્યદ સત સત પરમ પશ્ચાદહમ યદેતશ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ ઋતેર્થયત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મની તદ વિદ્યાત્મનો માયામ યથા ભાસો યથા તમઃ યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાસ્વચેષ્વત પ્રવિષ્ઠાન્ય પ્રવિષ્ઠાની તથા તેષો ન તેષ્વહમ એતાવદેવ જિજ્ઞાસમ તત્વજિજ્ઞાસુનાત્મન અન્મય વ્યતિરેકાભ્યામ યતસ્યાત સર્વત્ર સર્વદા. આ મુખ્ય ભાગવતના 4 શ્લોક છે, જેને ચતુશ્લોકી ભાગવત કહેવામાં આવે. બીજા સ્કંધના 9મા અધ્યાયમાં 32 થી 35 આ 4 શ્લોકો એ ચતુશ્લોકી ભાગવત છે.
આ ચાર શ્લોકો પરમાત્માએ બ્રહ્માજીને કહ્યા, બ્રહ્માજીએ નારદજીને કહ્યા, નારદજીએ વ્યાસજીને કહ્યા અને વ્યાસજીએ ચાર શ્લોકોને આધારે 18,000 શ્લોકોનું ભાગવત પુરાણ બનાવ્યું છે. ઈશ્વર સિવાય જગતની અંદરમાં બીજું કશું જ નથી. આ આંખોથી દેખાય છે એ વાસ્તવમાં મિથ્યા છે, જૂઠું છે, આપણને સાચું લાગે છે. જે નથી દેખાતું ને એ સાચું છે. આ જ માયા છે. ઈશ્વર જ હતા, ઈશ્વર જ છે અને ઈશ્વર જ રહેશે. આ ચતુશ્લોકીનો ભાવ છે. પરમાત્મા સિવાય, બ્રહ્મ સિવાય કોઈ બીજું તત્વ જ નથી આ વિશ્વની અંદરમાં. બ્રહ્મનું જ બધું સ્વરૂપ છે. માટે જ્ઞાનીઓ જગતને મિથ્યા માને, જૂઠું માને, જગત ઉપર થૂકે, નિંદા કરે. જ્યારે ભાગવતના ભક્તો જગતને સત્ય માને છે. કારણ ભગવાન જગતના દરેક તત્વમાં આવીને વસ્યો, રહ્યો. માટે ઈશ્વર સત્ય, ઈશ્વરમાંથી બનેલું જગત એ પણ સત્ય છે. જગતને આકાર આપ્યો છે. પરમાત્મા નિરાકાર છે, પણ પોતે પોતાની શક્તિથી ચેતના આપેલી છે. અંધારું હોય, રસ્તામાં કોઈ વ્યક્તિ ચાલ્યો આવતો હોય, અંધારું છે, કોઈ વાકું ચૂકું દોરડું પડ્યું હોય રસ્તામાં, પ્રકાશ નથી. દોરડાને દૂરથી જોવે તો શું લાગે? સર્પ લાગે, સાપ લાગે. વાસ્તવમાં સાપ છે? ના, એ દોરડું છે, પણ જોનારને સાપ જ લાગ્યો. એટલે લોકોને ભેગા કર્યા કે ભાઈ અહીંયા સાપ નીકળ્યો છે. કોઈ લાકડી લઈને આવ્યા, કોઈ બીજું લઈને આવ્યા. એક વ્યક્તિએ આવીને ત્યાં બેટરીનો પ્રકાશ કર્યો. ક્યાં છે? તો અહીંયા. ત્યાં જ્યાં ટોર્ચનો પ્રકાશ કર્યો ને તો ખબર પડી કે ના, સર્પ નથી, આ તો દોરડું પડ્યું છે. આ જગતની સ્થિતિ છે. જ્યાં સુધી અજ્ઞાન રૂપી અંધકારમાં જીવ રહેશે ને ત્યાં સુધી દોરડામાં એને સાપ દેખાશે. પણ જ્યારે સદગુરુ કૃપા કરે અને અજ્ઞાનના અંધકાર છેદાઈ જાય, જ્ઞાનના દીવા ઝળહળે, ત્યારે ખબર પડે સર્પ નથી, આ દોરડું છે. એમ જગત જેવી કોઈ ચીજ નથી. પણ ક્યારે સમજાય? કોઈ મહાપુરુષ કૃપા કરે અને માયામાંથી ઉઠાવીને જ્ઞાન માર્ગમાં પ્રવેશ કરાવે, ત્યારે જગતને આપણે બ્રહ્મ રૂપે માનીએ છીએ. તો એનો તિરસ્કાર ન કરો, પણ સર્વની અંદરમાં ભગવત ભાવ રાખો. આ ભાગવતે બતાવ્યું છે. કોઈનો તિરસ્કાર નથી કરવાનો. પરમાત્માએ આ જગત બનાવ્યું. શેમાંથી બનાવ્યું? પોતાનામાંથી બનાવ્યું. કરળિયો જેમ પોતાની લાળથી ઝાડું બનાવે ને, એમ પરમાત્માએ પોતાનામાંથી જગત બનાવ્યું. અને એ જ કરળિયો એ ઝાડાને પાછો કોનામાં સમાવી લે? પોતાનામાં સમાવી લે. એમ વિસર્જન વખતે જે કાંઈ છે એ પરમાત્મામાં સમાઈ જાય છે. પ્રકૃતિની 3 અવસ્થા છે: સત્વ, રજ અને તમ. આ ત્રણેય સમ ભાગે હોય ને એને સામ્યાવસ્થા કહેવામાં આવે. ત્યારે કોઈ પ્રપંચ ન થાય, કોઈ સર્જન ન થાય. એમાં કાળ નામના તત્વએ પ્રવેશ કર્યો, ક્ષોભ થયો અને મહતત્વ નામનું તત્વ પ્રગટ થયું. એમાંથી અહંકાર પ્રગટ થયો. અહંકાર 3 પ્રકારના: સાત્વિક, રાજસિક અને તામસિક. તામસ અહંકારની અંદરમાંથી 5 મહાભૂતો થયા: પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ 5 મહાભૂતોને માટે 5 વિષયો બન્યા. આકાશ માટે શબ્દ, વાયુ માટે સ્પર્શ,
આ પાંચ વિષયો બનાવ્યા અને ભોગવવા માટે પાંચ ઇન્દ્રિયો બનાવ્યા.